લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગિફ્ટ સિટી ખાતે ભવ્ય દોડ, ફિલ્મ અભિનેતા સુનિલ શેટ્ટી અને રીવાબા જાડેજા જોડાયા. ગાંધીનગર ગિફ્ટ સિટીમાં સ્નેશલ ફાઉન્ડેશન દ્વારા શિલ્પ આરંભ ગિફ્ટ સિટી રન ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં સુનિલ શેટ્ટી અને ધારાસભ્ય રીવાબા જાડેજા વિશિષ્ટ અતિથિ તરીકે જોડાયા. નશામુક્ત ભારતના સંદેશ સાથે ફિટનેસ જાગૃતિ ફેલાવવાના હેતુથી 3, 5 અને 10 કિલોમીટરની દોડ યોજાઈ. દોડને લીલી ઝંડી ફરકાવી અને મહાનુભાવોના હસ્તે પ્રારંભ કરાવ્યો, જેને કારણે યુવાનોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો. સુનિલ શેટ્ટીએ ફિટનેસને જીવનની સાચી સંપત્તિ ગણાવતા યુવાનોને વ્યાયામ તથા ખેલકૂદ તરફ પ્રોત્સાહિત કર્યા. રીવાબા જાડેજાએ નશામુક્ત સમાજનું નિર્માણ ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે અનિવાર્ય હોવાનું જણાવ્યું. સ્નેશલ ફાઉન્ડેશનના મુજબના આ રનનો હેતુ ફિટનેસ સાથે સામાજિક જવાબદારીના બોધ કરાવવાનો છે. કાર્યક્રમ અંતે વિજેતાઓને મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. ગિફ્ટ સિટી ફિટનેસ અને જાગૃતિના સંદેશથી ગુંજી ઉઠી. રિપોર્ટર સંજય નાજે, લક્ષ્ય ન્યૂઝ. हाय, आई एम जयेश ब्रह्मभट्ट, फाउंडर एंड सीईओ ऑफ शिल्प ग्रुप. और ये जो हमारा चौथा सीज़न है शिल्प फाउंडेशन का, उसमें हमारा जो एम्बेसडर है खुद फिटनेस आइकॉन है. हमारा सौभाग्य है कि वो हमारी इवेंट में ब्रांड एम्बेसडर के हिसाब से आए. तो ये साल हमने सब रिकॉर्ड तोड़ दिए और 25,000 से जो ज़्यादा पार्टिसिपेट हुए हैं ड्यू टू हमारे फिटनेस आइकॉन. उसके बारे में आप क्या? आई थिंक सिर्फ इंफ्रास्ट्रक्चर बांध ही नहीं रहा है, कहीं ना कहीं ज़िंदगी के इंफ्रास्ट्रक्चर से जोड़ रहे हर चीज़ को. और ये बहुत ही इम्पोर्टेंट बात है कि जब भी हम कुछ करें तो उससे कोई ना कोई इनिशिएटिव को बढ़ावा मिलना चाहिए. एंड आई थिंक दैट इज़ व्हाट शिल्प आरंभ कर रहा है, जो बहुत खूब.